એની લૌકિક જીવનમાં પણ પ્રતિપલ જાગૃતિ સાથે દોડે છે. મારા ઠાકોરજી રાજી થાય, પ્રભુ મને કરાવે છે એટલે હું કર્મો કરું છું. હું કમાઈશ ને પ્રભુને સુંદર ઘર બાંધીશ, એમનું મંદિર આવશે, એમની સેવા કરીશ, એમને લાલ લડાવીશ, વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવીશ. જેના ચિત્તમાં અલૌકિક અને દિવ્ય સંકલ્પો છે અને એને કારણે ભલે આખો દિવસ વ્યસ્ત રહેતો હોય છતાં એ સારો ભક્ત છે. 84-252 માં તમે જુઓ, ઘણા એવા વૈષ્ણવ હતા, મજૂરી કરતા, મજદૂર હતા, આખો દિવસ મજદૂરીમાંથી ટાઈમ ન મળતો, છતાં એમનું નામ 84-252 માં છે. કોઈ બધા ફ્રી નહોતા. કેવા કેવા રાજકાજમાં, નારાયણદાસની તો વાર્તા તમે વાંચો, રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા કે ઘણા દિવસથી મનમાં મનોરથ કે ક્યારે ગોકુલ જાઉં, ગુસાઈજીના દર્શન કરું, પણ જઈ ન શકે. એટલા રાજકાર્યમાં વ્યસ્ત. એમણે એક યુક્તિ કરી. એમણે એક નાનકડો વ્રજવાસીનું બાળક પગાર ઉપર રાખ્યો અને એનું કામ શું, 2 ઘડી થાય એટલે એમને યાદ અપાવે, ભૈયાજી ગુસાઈજી કે દર્શન કો ગોકુલ કબ ચલોગે. આટલું બોલે ને મનથી ગોકુલ પહોંચી મૂર્છિત થઈને પડી જતા, મનથી ગોકુલ પહોંચી જતા. પાછું ભાન આવે, પાછા રાજકાજમાં લાગે, 2 ઘડી થાય એટલે પેલો પાછો બોલે, ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને પાછા ચિત્ત ત્યાં પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય. એક વસ્તુ યાદ રાખો, વધારે ટાઈમ આપનાર જ કેવલ ભક્ત નથી થઈ શકતો. જીવનમાં વધારે મહત્તા જેણે ભગવાનની સ્વીકારી છે, પ્રભુને સર્વસ્વ કરીને જાણ્યા છે, એ મોટો ભક્ત છે.